Recording in progress. करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ સંજ્ઞાઓ, નામકરણ, અષ્ટાધ્યાયીમાં આવતી સંજ્ઞાઓ। એ સંજ્ઞાઓમાં ગઈકાલ સુધીમાં ટી સંજ્ઞા, ઉપધા સંજ્ઞા, આદિ સંજ્ઞા, અંત સંજ્ઞા, સંયોગ સંજ્ઞા, આ બધી સંજ્ઞાઓ જોતા જોતા છેલ્લે ધાતુ સંજ્ઞાથી આપણે અટક્યા છીએ। જે મિત્રોના વિડીયો બંધ છે એ આપણા મંકી માઇન્ડને મારી પાસે રાખજો, નહીં તો હું શું બોલીશ એ છટકી જશે અને જ્યારે હું તમને પૂછીશ ત્યારે તમે ફાંફા મારશો। એટલે એવું નહીં થાય એટલા માટે। અને અમુક શબ્દો જે આવશે એ શબ્દો લખતા પણ રહેજો, એટલે આપણને સ્મૃતિ જલ્દી આવી જાય। 42મા ક્રમે ધાતુ સંજ્ઞા, ક્રિયા। પ્રકૃતિના જે બે ભાગ છે, એક ધાતુ છે અને એક પ્રાતિપદિક છે। નામ છે, સંજ્ઞા છે, ધાતુ છે, ક્રિયા છે અને નિરુક્તની ભાષામાં આખ્યાત છે। હજી આગળ એક શબ્દ આપું તો પિંડ છે, તો એ મૂળ અવસ્થા છે, ઔપદેશિક અવસ્થા છે, તો એને આપણે ધાતુ। આ દુનિયામાં, બ્રહ્માંડમાં, જગતમાં બે જ શબ્દો છે, બે જ પદો છે અને એ બે પદોમાં એક ધાતુ એટલે કે ક્રિયાઓ, અને બીજા બધા જે ધાતુ નથી તે બધા નામ છે। તો અહીંયા ધાતુ સંજ્ઞા કોને કહીશું? નીચે સૂત્ર આપ્યું છે 1.3.1માં। 1.3.1 અને 1.3.2થી હિતકરણ પ્રકરણ શરૂ થાય છે। તો નામકરણ કરીએ છીએ, બાકી ધાતુઓ આપણા 1930 આવશે। ધાતુ યાની ક્રિયા। ક્રિયા શું? તો કે હોવું, ભૂ ધાતુ, ત્યાંથી શરૂ થાય છે। ક્રમાંકમાં પહેલો નથી પણ ઉત્પત્તિમાં પહેલો છે। જગતની ઉત્પત્તિ થાય પછી એ અસ્તિત્વમાં આવે અને પછી બધી ક્રિયાઓ ચાલુ થાય। એ દૃષ્ટિએ ભૂ પહેલો છે, પ્રક્રિયામાં ભૂ પહેલો નહીં આવે। કેમ? તો કે દીર્ઘ ઉકારાંત છે, અકારાંત, આકારાંત, ઈકારાંત એ રીતે જઈશું, માહેશ્વર સૂત્ર પ્રમાણે જઈશું નામકરણમાં। તો ભૂ તો દીર્ઘ ઉકારાંત છે, તો એને પહેલો કેમ લીધો? અને અત્યાર સુધી પહેલો જ ભણી રહ્યા છે, ભૂ અને એદ જ ભણી રહ્યા છે। વાસ્તવમાં એ છેક પાછળ આવે છે, આપણે પાછળ જ રાખીશું। પણ નામકરણમાં ભૂ પહેલાં અસ્તિત્વ છે, પ્રક્રિયા યાની સૃષ્ટિનું અસ્તિત્વ હોવું જોઈએ, ષડભાવ વિકારામાં, નિરુક્તની ભાષામાં, અને પછી પ્રક્રિયાઓ, ક્રિયાઓ ચાલુ થાય છે। જવું, કાર્ય કરવું, વાંચવું, જોવું, સાંભળવું, રડવું, ધોવું, ખાવું, પીવું, તો આ બધી ક્રિયાઓ છે। ભૂ, ગમ, ગમરું, ડુંકૃય, પઠ, ઔપદેશિક ભાષામાં કંઈક જુદી રીતે, હું બોલી રહ્યો છું એ રીતે છે મૂળ અવસ્થામાં। અહીંયા સીધું હિતકરણ કર્યા પછી તમને દેખાશે અંદર, તમે જો જોતા હો તો। હવે આ ધાતુ જે છે એ બે પ્રકારના છે, ક્રિયા બે પ્રકારની છે। મૂળ અવસ્થા જે છે, ઔપદેશિક અવસ્થા જે છે, એ બે પ્રકારની છે। ધાતુ બે પ્રકારના છે। હવે એ બે પ્રકાર જાણવા પડશે। ધાતુ તો બરાબર છે ત્યાં સુધી, પણ કેવા પ્રકારના ધાતુ છે? 3 નામ આપીશ, ધાતુ કેવા પ્રકારના છે। તો નંબર 1 ઔપદેશિક
ઔપદેશિક, અહીંયા તમને દેખાશે મારું કર્સર જો તમને દેખાય તો ઔપદેશિક, ઉપદેશ અવસ્થામાં રહેલા ધાતુ. ત્રણ મુનિઓએ જે કહી ગયા છે ઉપદેશ મૂળ અવસ્થા, એને ઉપદેશ અવસ્થા કહીશું. એવા ફિક્સ છે 1930. 1930 ફિક્સ છે, 10 ગણમાં વિભાજિત છે. તો ઔપદેશિક અવસ્થા મૂળ અવસ્થા. ત્યાર પછી લખ્યું છે આતિદેશિક. આતિદેશિક યાની સનાદિ પ્રત્યય લાગીને, સનાદિ 12 પ્રત્યયો છે અને એ પ્રત્યયો લાગીને ધાતુનો પણ ધાતુ બને છે. ધાતુનો પણ ધાતુ બને છે. નામને પણ સનાદિ લાગે છે ત્યારે નામ ધાતુ બને છે. આતિદેશિક અનંત ધાતુઓ થઈ જશે. 1930માંથી ચટકી જઈએ. મૂળ છે ઔપદેશિક. ઔપદેશિક મૂળ અવસ્થામાં છે. આતિદેશિક સનાદિ પ્રત્યય લાગીને ધાતુ બને છે. સાથે સાથે ધાતુમાંથી પણ ધાતુ બને છે. એને પ્રત્યયાંત ધાતુ પણ કહીશું. પ્રત્યયાંત ધાતુ પણ કહીશું. આ બાજુ ઔપદેશિકમાં અપ્રત્યયાંત ધાતુ કહીશું. પ્રત્યય લાગ્યા વગર ધાતુ બને છે. અહીંયા પ્રત્યય લાગીને ધાતુ બને છે. તો આવી રીતે ઔપદેશિક, અપ્રત્યયાંત, આતિદેશિક, પ્રત્યયાંત આવા નામકરણ આવશે. પછી આગળ જઈશું તો ધાતુને જેમ વર્ણોને 18 રીતે આપણે ઓળખ્યા છે એવી રીતે ધાતુઓને પણ 18 રીતે ઓળખાણ કરીશું, જુદી જુદી રીતે. તો પહેલાં તો આટલા અત્યારે નામકરણ કરીએ છીએ. એટલે ધાતુ ઔપદેશિક મૂળ અવસ્થામાં અને પ્રત્યય લાગીને આતિદેશિક, અપ્રત્યયાંત અને પ્રત્યયાંત. તો એને સંજ્ઞા કરનારું સૂત્ર, ધાતુ સંજ્ઞા કરનારું, નામકરણ કરનારું સૂત્ર. કોના કોના નામકરણ કરશે? બધા જ ધાતુઓને. સાથે સાથે એ ત્રીજું, જેમ ઔપદેશિક, અપ્રત્યયાંત અને ત્રીજું નામ એને આપી દઉં, એ જ ધાતુઓને 1930 ધાતુઓ જે છે એને ભૂવાદયો ધાતવ, ભૂ વગેરે ધાતુઓ, આ ત્રીજું નામકરણ આપી દઉં. ઔપદેશિક, અપ્રત્યયાંત અને ત્રીજું નામ આપું તો સૂત્ર પ્રમાણે ભૂવાદયો, ભૂ વગેરે, આદિ વગેરે ધાતવ બહુવચન ધાતુઓ. કેટલા? આમાં ફિક્સ આંકડો છે 1930. વેબસાઇટ પર જોશો તો 2000 ઉપર આંકડો થશે. જુદી જુદી બુકોમાં જોશે તો પણ સંખ્યા અલગ અલગ મળશે, પણ એનું નિરાકરણ કરીને 1930 રાખીએ છીએ. એમાં પછી ભાગલા પાડીશું. ભૂવાદયો ધાતવ 1930માં 10 ગણમાં વિભાજિત છે. એ પછીની વાત છે. 1, 3, 1 સૂત્રક્રમ. આ સંજ્ઞા બનાવનારું, નામકરણ કરનારું સૂત્ર છે. નામકરણ કરનારું સૂત્ર, બરાબર છે. આપણા પણ નામકરણ થાય છે જે તે વખતે. એમ અહીંયા પણ ધાતુઓનું નામકરણ, સંજ્ઞા બનાવનારું ભૂવાદયો ધાતવ. આટલા સૂત્રથી શું સમજીશું? તો કે 1930 ધાતુઓ આમાં સમાઈ જાય છે, આવી જાય છે. આ 2 પદમાં એટલા ધાતુઓનો સમાવેશ થઈ ગયો છે. ક્રિયાવાચી છે. 1930 અહીંયા લખ્યું છે. ઔપદેશિક લખ્યું છે મૂળ અવસ્થા, ઉપદેશ અવસ્થા. ઉપદેશ અવસ્થા અને ઉપદેશ અવસ્થા હોય ત્યારે પહેલી પ્રક્રિયા આપણે કરવાની છે ઈતકરણ, જે આપણે હજી પ્રકરણ આ પૂરું થશે, નામકરણ પછી આવશે તરત જ. નંબર 2, બીજા પ્રકારના ધાતુ જેનું પણ સૂત્ર છે 3, 1, 32 અહીંયા લખ્યું છે. સનાદ્યંતા ધાતવ, સનાદ્યંતા ધાતવ, સનાદ્યંત, સનાદિ અંતા, બરાબર. સનાદ્યંતા, સનાદિ 12 અહીંયા લખ્યા છે, પ્રત્યયો પણ લખ્યા છે. સનાદિ, સન આદિ, સન પહેલો આવશે, સન આદિ વગેરે ધાતવ ધાતુઓ. તો આ 2 સંજ્ઞા ધાતુઓને
નામકરણમાં આવશે. અને આ સનાદ્યંતને આપણે આતિદેશિક કહીશું, પ્રત્યયાંત કહીશું અને સનાદ્યંત ધાતુ કહીશું. 3 નામકરણ આપું તમને. અને એની સંખ્યા ગણવા જઈએ તો પાર નહીં આવે, અનંત થઈ જશે. અનંત એટલે કે જેટલા નામો છે આ સૃષ્ટિ ઉપર એટલા ધાતુ થઈ જશે. ધાતુને પણ લાગશે તે ધાતુનોય ધાતુ થઈ જશે, અલગ નવો ધાતુ બનશે અને નામ ધાતુ થઈ જશે. નામને પણ આ સનાદિ પ્રત્યય લગાવીશું 12માંથી કોઈ પણ, ત્યારે એ ધાતુ બનશે અને ધાતુ બન્યા પછી લકારના કાળના પ્રત્યયો લાગશે. ઉપર તો લાગવાના છે, પણ સનાદ્યંતા ધાતવ થી સનાદિ 12 પ્રત્યય છે, શરૂઆતમાં જ આવશે. 3જા અધ્યાયમાં શરૂઆત એનાથી 5મા સૂત્રથી થઈ જશે. તો અહીંયા નામકરણ લખ્યા છે 12 3 વિભાગલા પડે છે, એ જે તે સમયે આપણે જોઈશું. કેટલાક નામને લાગે, કેટલાક માત્ર ધાતુને લાગે અને કેટલાક બેયને લાગે, આવા વિભાજન છે. તો હાલ ખાલી નામકરણ. ભુવાદયો ધાતવમાં ઔપદેશિક ધાતુ, અપ્રત્યયાંત ધાતુ અને ભૂ વગેરે ધાતુ, ભુવાદયો ધાતવ. આ બાજુ નંબર 2 આતિદેશિક ધાતુ, પ્રત્યયાંત ધાતુ અને સનાદ્યંત ધાતુ, બધું એક જ છે. તો આ રીતે ધાતુ સંજ્ઞા, બરાબર, પિંડ આપણો. આગળ આવીએ. અત્યારે નામકરણ જ કરીએ છીએ, બીજું કંઈ નહીં કરતા, બાકીનું બધું પાછળ કરીશું ઓપરેશન. 43માં આવી જઈએ. એ જ ધાતુઓના વિભાજનમાં ગણ એટલે સમૂહ. ગણ એટલે સમૂહ. જુનિયર સિનિયર કેજી વખતથી આપણા સમૂહો 1, 2, 3, પહેલું ધોરણ, બીજું ને 12 ને પછી FY, SY, TY ને MN, શાસ્ત્રીના આચાર્ય ને બધું. તો એમાં ગણ હતા, વિભાજન, સમૂહ હતો. હજી એ સમાજનો સમૂહ વગેરે, ગામનો સમૂહ, ગોળનો સમૂહ. તો ગણ આ ધાતુઓનો ગણ છે, ધાતુઓનો ગણ છે. જાણી રહ્યા છે શબ્દાનુશાસન કે વર્ણાનુશાસન કે વ્યાકરણ, પણ સાથે સાથે સંસાર પણ આવશે, કારણ કે આ બધું પ્રકૃતિમાંથી જ આવ્યું છે. તો ગણ્યાની સમૂહ. સમૂહમાં ટેવાયેલા પણ અત્યારે સમૂહ ગણ વિભાજિત થઈ રહ્યો છે. 1930 ને પાછા હવે ગણમાં વિભાજિત કરીએ સરખાને. આ 1930 ઔપદેશિક ધાતુઓ છે. તો એમાં 10 ગણ છે. પહેલો ગણ, બીજો ગણ, દરેક ગણના નામકરણ છે. દરેક ગણના નામકરણ છે. અને નામકરણમાં પહેલા ધાતુના આધારે નામકરણ પડ્યા છે. નામકરણ પહેલા ધાતુને આધારે. જેમ કે પહેલો ગણ છે, પ્રથમ ગણ, નામકરણ ભવાદી ગણ છે. આદિમાં ભૂ ધાતુ છે એટલે ભવાદી ગણ છે. 410 ધાતુઓ એમાં આવશે 1930માંથી. પાછળ સંખ્યા આવશે તો ભવાદી ગણ. બીજા ગણનું નામ છે અદાદી ગણ, 72 ધાતુઓ આવશે, અદાદી ગણ. આ જે ભવાદી ગણ, અદાદી ગણ એવા સમૂહ જે આપ્યા છે, ગણ આપ્યા છે, એમની પ્રક્રિયા જે છે સિદ્ધ કરવા માટે એ સરખી થશે. યાની એકને સિદ્ધ કરીશું તો બધા સિદ્ધ થઈ જશે. વિશેષ ધાતુ આવશે દરેક ગણમાં પાછા. ત્રીજા ગણનું નામકરણ છે તૃતીય ગણ, જુહોત્યાદિ ગણ. 24 ધાતુઓ આવશે એમાં, જુહોત્યાદિ ગણ. દ્વિત્વાભ્યાસ જેમાં થાય છે જુહોત્યાદિ ગણમાં. એટલે આ રીતે આખા સમૂહ આપી દીધા છે જુદા જુદા. ચોથા ગણ દિવાદી ગણ છે. ચોથો ગણ દિવાદી ગણ, 140 ધાતુઓ આવશે દિવાદી ગણમાં. પાંચમો ગણ છે સ્વાદી ગણ. છઠ્ઠા તુદાદી ગણ. સાતમો રુદાદી ગણ. આઠમો તનાદી ગણ, સૌથી ઓછા 12 યા 8 ધાતુઓ છે. નવમો ગણ ક્રયાદી ગણ અને 10મો ગણ ચુરાદી ગણ છે. પહેલો અને 10મો
બેમાં સંખ્યા વધુ છે, બાકીમાં ઓછી છે. આમાં આગળ ભાગલા પાડીશું, અત્યારે નહીં પાડવા, ખાલી ગણ જ છે, નામકરણ છે. 10 ગણમાં આ કયા પણ 1930 ધાતુ, એમાંથી 1, 4 ને 6, 10 ગણ એ પહેલો સમૂહ થઈ જશે, અને બાકીના 6 જે છે એ બીજો સમૂહ થઈ જશે. પહેલા સમૂહમાં 1700 ધાતુઓ આવશે અને બીજા સમૂહમાં 230 ધાતુ આવશે. લકાર વધારે છે, કાળ વધારે છે, સમય વધારે છે, પણ પ્રથમ ગણ સમૂહ જે છે 4 અને 6 આ રીતે વિભાજન થઈ જશે પ્રક્રિયાની દ્રષ્ટિએ. એ પછી આપણે નિરાતે જોઈશું ધીમે ધીમે. ઘુસંજ્ઞા અત્યારે જરૂરી નથી, પણ આપી છે અહીંયા ઘુસંજ્ઞા, એટલે અહીંયા ધાતુઓ લખ્યા છે 1 1 20મું સૂત્ર, દા ધા ઘ્વ દાપ એવું સૂત્ર છે. દા ધા ઘ્વ ઘુ એમ થશે, અદાપ છે, પછી અદાપ છે, પણ અહીંયા ખાલી ઘુ સંજ્ઞા. આ કેમ આવું કર્યું છે? તો આટલાની પ્રક્રિયા એ જુદી થશે, એના માટે દાપ દૈપ આ 2 ધાતુને છોડી દારૂપ અને ધારૂપ ધાતુઓની ઘુ સંજ્ઞા થાય છે. કયા? તો અહીંયા સંખ્યા બતાવી દીધી છે. ડુદાઈ, દાણ, દો, દે, અને પછી દુધાઈ અને ધેટ. આવા 6 ધાતુ જે છે એ જ્યારે ત્યારે પ્રક્રિયામાં આવશે ત્યારે એને ઘુ સંજ્ઞા તરીકે ઓળખીશું. ત્યારે બીજા બધા ધાતુ કરતાં આની પ્રક્રિયા કંઈક જુદી થઈ જશે, પરિવર્તન આવશે. એના માટે સંજ્ઞા નામકરણ આપ્યું છે ઘુ સંજ્ઞા. ઘુ સંજ્ઞક ધાતુ, બીજું નામકરણ આપીએ તો ઘુ સંજ્ઞક ધાતુ. દ્વિત્વ 45. દ્વિત્વ બેવડાવવું, 2 થવું, 1 ના 2 થવું. દ્વિત્વ જ્યોત્યાદિ ગણ જે છે, ત્રીજો ગણ 24 ધાતુઓ છે. એ 24 ધાતુઓને પ્રક્રિયા જ્યારે કરીશું ત્યારે ધાતુને દ્વિત્વ કરવું પડે છે. દ્વિત્વ અભ્યાસ કાર્ય આવું નામકરણ છે. અભ્યાસ નીચે છે, બેને ભેગા કરી દઈએ તો દ્વિત્વ અભ્યાસ થઈ જશે. દ્વિત્વ કાર્ય અને અભ્યાસ કાર્ય આવું થઈ જશે. એનું આખું એક પ્રકરણ છે. જેમ ઈતકરણનું પ્રકરણ આવશે તેમ દ્વિત્વ પ્રકરણ પણ આવશે, અને અભ્યાસ કાર્યનું પ્રકરણ પણ જુદું આવશે. 2 કમ્બાઈન છે. અહીંયા ખાલી નામકરણ કરીએ છીએ. દ્વિત્વ એટલે શું? અહીંયા આપ્યું છે ગમ ધાતુ છે, ગમલું છે મૂળ અવસ્થામાં, ઉપદેશ અવસ્થામાં, એમાંથી ઈતકરણ કરતાં ગમ રહેશે જવું. તો એને 2 વાર લખી દઈએ, ગમ ગમ, તો આ શું કર્યું કહેવાશે? તો કે દ્વિત્વ કર્યું કહેવાશે. 2 વાર લખીએ એટલે દ્વિત્વ કર્યું કહેવાશે. ક્યારે થાય આવું પ્રક્રિયા દરમિયાન? તો એના માટે 5 પ્રત્યયો, 5 બાબતો અહીંયા લખવામાં આવી છે, જરૂરી છે. અને એ જ્યારે લાગે ત્યારે દ્વિત્વ અભ્યાસ કરવો પડે, દ્વિત્વ કાર્ય કરવું પડે. અને આ દ્વિત્વ કાર્ય ક્યાં આપેલું છે? અષ્ટાધ્યાયી 6.1.1થી શરૂ થાય, 6થા અધ્યાયમાં પહેલા પાદથી, પહેલા સૂત્રથી શરૂ થાય છે, અને 12મા સૂત્રમાં પૂરું થાય છે. શું? દ્વિત્વ કાર્ય. ક્યારે કરવું પડશે? જેમ પ્રત્યયો 3જાથી શરૂ થશે અને 5મામાં પૂરા થાય છે, અને જેવો 6થો અધ્યાય શરૂ થયો એટલે સૌથી પહેલું કયું કાર્ય આવે છે? દ્વિત્વ કાર્ય આવશે. પછી અભ્યાસ કાર્ય એ નેક્સ્ટ બીજામાં અધ્યાયમાં છે, પણ એ 2 કમ્બાઈન છે પ્રક્રિયામાં. તો ક્યારે દ્વિત્વ ક્યારે કાર્ય થશે? તો કે અહીંયા લખ્યું છે લીટ. 5 બાબતો બતાવે છે. એક લીટ એમાં છે. લીટ એ લકાર છે. લીટ લકાર 10માનો એક પ્રકાર છે લીટ લકાર. નામકરણમાં જ્યારે જો આવીશું ત્યારે જોઈશું, પણ અહીંયા ખાલી ઉલ્લેખ કરીએ છીએ કે આ દ્વિત્વ ક્યારે કરવું પડે ધાતુને. તો કે છે લીટ લકારની પ્રક્રિયા કરીશું ત્યારે ધાતુને દ્વિત્વ અભ્યાસ પણ દ્વિત્વ કાર્ય કરવું પડશે. લીટ એ પરોક્ષ ભૂતકાળ છે. પરોક્ષ ભૂતકાળ આપણા જન્મ પહેલાંની ઘટનાને બતાવવું હોય ત્યારે લીટ લકારનો પ્રયોગ કરવો પડે, એના માટે છે. પછી સન
સનાદિ અને બીજી રીતે ઈચ્છાદર્શક રૂપનો પ્રયોગ કરવો હોય ત્યારે સન પ્રત્યય લાગે છે. સનાદિમાં પણ સન આવી જાય છે. નંબર 3 યંગ લુગંત પ્રક્રિયા આવશે. યંગ પ્રત્યય લાગશે ત્યારે પણ ધાતુને દ્વિત્વ કરવું પડશે. ચંગ એ પણ લીટમાં જ એક ભાગ આવે છે ત્યારે પણ દ્વિત્વ કરવું પડે. અને શ્લુ એ એક વિકરણ પ્રત્યય છે. શ્લુ વિકરણ પ્રત્યય છે. ત્રીજા ગણનો વિકરણ પ્રત્યય છે. વિકરણ પાછું હજી નામ નથી આવી, નીચે ક્યાંક હશે, આવશે પછી વિકરણ કોને કહેવું. તો આટલા લીટ, સન, યંગ, ચંગ અને શ્લુ પરમાં હોય પછીથી હોય ત્યારે ધાતુઓને, કારણ કે ધાતુ તો પહેલાં જ આવવાના, પ્રકૃતિ છે એટલે, અને પ્રકૃતિને પ્રત્યય લાગે છે તો દ્વિત્વ કાર્ય કરવું પડે. અને દ્વિત્વ કાર્ય કરીએ તો સાથે સાથે નીચે આપવામાં આવ્યું છે એ અભ્યાસ કાર્ય પણ સાથે ચાલશે. તો દ્વિત્વ કાર્યનું એક પ્રકરણ આખું છે જેમાં 12 સૂત્રો છે. ઓકે, તો ટૂંકમાં અહીંયા તો એટલું જ દ્વિત્વ કોને કહેવાય? તો કે ધાતુને 2 વાર લખવું. 2 વાર લખ્યા પછી એ નામકરણ પણ થશે. અને એ નામકરણ હવે કરીએ છીએ 46માં. એટલે આ શબ્દો ધ્યાન રાખજો. દ્વિત્વ, ગુસંજ્ઞા, ટી સંજ્ઞા, બરાબર છે, ઉપધા સંજ્ઞા. આવીએ 46માં અભ્યાસ સંજ્ઞા. વારંવાર વાંચવું આપણી ભાષામાં પહેલાં તો એને અભ્યાસ, પણ અહીંયા કોને અભ્યાસ કહેવું? દ્વિત્વનો એક ભાગ આવે છે 6-1-4માં. 6-1-1થી શરૂ થાય છે. 6-1-1થી શરૂ થાય છે. એમાંનું આ ચોથું સૂત્ર છે. શું કહે છે? અભ્યાસની વ્યાખ્યા આપે છે, નામકરણ કરે છે. અભ્યાસ કોને કહેવાય? તો પૂર્વો અભ્યાસ. પૂર્વ અને પર, આ જેમ કે ગમ છે, 2 વાર દ્વિત્વ કરી દીધું. હવે 2 વાર દ્વિત્વ કર્યા પછી આગલો ગમ અને એના પછીનો ગમ, 2ના નામકરણ, 2 સાથેના નામકરણ અને પૂર્વનું નામકરણ અહીંયા કરવામાં આવ્યું છે. પૂર્વો અભ્યાસ. શું કહે છે 6-1-4 સૂત્રમાં? અભ્યાસ કોને કહીશું? તો કે પૂર્વો અભ્યાસ. પૂર્વ એટલે આગલો, પર એટલે પછી. ગમમાં પહેલી વાર ગમ જે છે એને આપણે પૂર્વ કહીશું અને પછીને પર કહીશું. અને બંને ભેગાને જ્યારે ઉલ્લેખ કરવો હશે તો નીચે 47માં એ સંજ્ઞા આપી છે, નામકરણ આપ્યું છે. તો અત્યારે ગમ જ્યારે દ્વિત્વ કરીએ છીએ, કોઈ પણ ધાતુને દ્વિત્વ કરીએ છીએ ત્યારે પહેલાં યાની પૂર્વને આપણે અભ્યાસ કહીશું. જેમ કે અહીંયા પઠ, તો એને દ્વિત્વ કરીએ તો પઠ થઈ જશે. એ પઠમાં પહેલો પઠ છે એને અભ્યાસ કહીશું. લીખ, દ્વિત્વ કરીએ તો લીખ. એમાં અભ્યાસ કહેવું હોય તો પૂર્વને પહેલાને. વદ, દ્વિત્વ કરીએ તો વદ. એમાં આગલો વદ જે છે એ અભ્યાસ સંજ્ઞા થશે. બરાબર છે. પાછલાનું નામકરણ આમરી આવે છે પાછળ, અહીંયા જરૂરી નથી. 2 સાથે હોય તો શું કહીશું એ નીચે આવે છે. તો અહીંયા પૂર્વ, બરાબર છે, તો એની અભ્યાસ સંજ્ઞા થાય છે. દ્વિત્વ કાર્ય કરીએ તો આ પણ ધ્યાનમાં રાખવાનું આવશે. આખું પ્રકરણ છે, બંને કમ્બાઈન છે. તો દ્વિત્વ સંજ્ઞા, અભ્યાસ સંજ્ઞા, પૂર્વોભ્યાસ, અભ્યસ્ત સંજ્ઞા. એના પછી 47માં અભ્યસ્ત સંજ્ઞા. અભ્યાસ અને અભ્યસ્ત જોજો 2 એકના થઈ જાય. શરૂઆતમાં આવું બધું થશે કારણ કે સરખા નામકરણ છે. 2 ભાઈઓ જ 2 હો. અને એમાં ઘણીવાર એવું થઈ જાય કે નામકરણ ઉલટા થઈ જાય, આવું બને છે. તો તેમ અહીંયા પણ પહેલી વાર સાંભળવાના કારણે આવું થશે. કોને
અભ્યાસને કોને અભ્યસ્ત, બરાબર છે. તો 6, 1, 5 એના પછીનું તરત જનું સૂત્ર ઉભે. ઉભે એટલે બંને. આપણે દ્વિત્વ જે કરીએ છીએ ગમ ગમ, લીખ લીખ, પઠ પઠ, વદ વદ, એમાં આગલો જે છે એ અભ્યાસ છે, પૂર્વ અભ્યાસ. અને બેને સાથે લેવા છે. હવે બંનેને સાથે પઠ પઠ, લીખ લીખ, ગમ ગમ બેયને સાથે લેવા છે. તો એને કહીશું અભ્યસ્ત. અભ્યસ્ત 6, 1, 5 ઉભે અભ્યસ્તમ. ઉભે બંને, બંનેને શું કહીશું? અભ્યસ્ત સંજ્ઞા કહીશું. અભ્યાસ કોને કહીશું? પૂર્વો અભ્યાસ, આગલાવાળાને અભ્યાસ કહીશું. અને બંનેને અભ્યસ્ત કહીશું. અને એકલો પરમાં હશે તો પાછળ છે બહુ જરૂરિયાત નહીં પડતી, આવશે આમ રેડિત એવું આવશે નામકરણ. અચ્છા, એક સૂત્ર એવું છે 6, 1, 6, 5 પછી 6, જેમાં દ્વિત્વ કાર્ય કર્યા વગર જ દ્વિત્વ ગણવાનું છે. આ સંસ્કૃતની જે વિશેષતા છે, બહુ મહાનતા છે આ સૃષ્ટિ ઉપર. એના આધારે તો બધું ટકેલું છે, જગત ટકેલું છે, સૃષ્ટિ બ્રહ્માંડ ટકેલું છે, તો પછી મહાન જ હોય ને. આવીએ છઠ્ઠા સૂત્રમાં અભ્યાસ, અભ્યસ્ત અને પછી જક્ષિત્યાદય ષઠ. આમ 7 છે, નીચે તો આપણે ગણીશું ત્યારે, પણ આદિ કહ્યો છે એટલે એક ગણાઈ ગયો સૂત્રમાં, એટલા માટે ષટ શબ્દ વાપર્યો છે. ષટ એટલે 6 થાય, પણ વાસ્તવમાં થશે 7 થશે. 6 થયા ના 7 થાય. કેમ? તો આદિમાં એક લઈ લીધો છે, જક્ષિત્યાદય. જક્ષિત્યાદિ, આદિ ગણોનો એક સમૂહ છે, ધાતુઓનો એક સમૂહ છે. ધાતુઓ તો 1930 છે, એના મુખ્ય 10 ગણમાં વિભાજિત કર્યા. દરેકના પહેલાં ધાતુના આધારે નામકરણ છે. પણ પ્રક્રિયાની દ્રષ્ટિએ કેટલાક ધાતુઓ અહીંયા ધારો કે દ્વિત્વ કરવું છે, એક જ્યોત્યાદિ ગણ આખા જે 24 ધાતુ છે ત્યાં દ્વિત્વ કરવું આવશે. કેમ કરવાનું આવશે? તો કે ત્યાં શ્લુવિકરણ પ્રત્યે લાગ્યો છે. આ કારણ વગેરે આપણે આગળ જોઈશું. અત્યારે નામકરણ, આવા નામો આવશે. તો આ 7 ધાતુઓ એવા છે જક્ષિત્યાદય ષઠ, કે જેને દ્વિત્વ કર્યા વગર પણ દ્વિત્વ તરીકે જ ઓળખીશું, અને પ્રક્રિયા એ પ્રમાણે થશે. તો અદાદિ ગણમાં છે, આ બીજા ગણમાં છે. અદાદિ ગણમાં 72 છે, એમાંથી આ 7 એવા છે કે જક્ષ, જાગૃ, દરિદ્રા, ચકાસ, સાસ, દીધિયંગ અને વેવિયંગ એ વૈદિક ધાતુ છે, 2 લૌકિક નથી. અને 5મું સૂત્ર દીધિ વેવિટામ શરૂઆતમાં આવશે, અષ્ટાધ્યાયની શરૂઆતમાં. પહેલું વૃદ્ધિરાદેચ, બીજું અદંગુણ, ત્રીજું ઇકો ગુણ વૃદ્ધિ, ચોથું ન ધાતુ લોપે આર્ધ ધાતુ કે ન ધાતુ લોપ આર્ધ ધાતુ કે, અને 5મું દીધિ વેવિટામ આવું આવશે. તો અહીંયા દીધિ અંગ અને વેવી અંગ આ 2 ધાતુના નામ, બધા જ ધાતુના નામ છે સાથે, પણ આ છેલ્લા 2 ધાતુ જે છે એ વૈદિકમાં વપરાશે, લૌકિકમાં નહીં વપરાય. આપણે બેયને સાથે લઈને ચાલીએ છીએ, પહેલાં લૌકિક અને પછી વૈદિક જોઈશું એવું નહીં, સાથે જ લઈને ચાલીશું. હા, ઘણા બધાએ આવું કર્યું છે, આપણે એવું નહીં કરવું, ભાગલા નહીં પાડવા. ઓકે, તો આ 7 ધાતુઓ વગર દ્વિત્વ કર્યા વગર પણ એને શું કહીશું? તો કે દ્વિત્વ કહીશું. આટલી જ વાત છે. આમાં એક વધારાનું અહીંયા મૂક્યું છે, જક્ષિત્યાદય ષઠ. બિના દ્વિત્વ કે અભ્યસ્ત સંજ્ઞા, બરાબર છે. અભ્યસ્ત એટલે આમ તો અભ્યસ્ત આપણે કોને કહીએ? બેયને કહીએ છીએ, પણ અહીંયા દ્વિત્વ થયા વગર પણ અભ્યસ્ત થઈ જશે, એમ કેવું છે. આગળ આવીએ 48 પ્રાતિપદિક સંજ્ઞા. નામ, સંજ્ઞા અને પ્રાતિપદિક એક જ છે. નામ કહો, સંજ્ઞા કહો કે પ્રાતિપદિક કહો, પણ સંસ્કૃત છે આપણો પ્રાતિપદિક. એની વ્યાખ્યા પછી જો કે અહીંયા જ આપી છે, નીચે આપી છે.
આ સૃષ્ટિમાં બ્રહ્માંડમાં જેટલા નામો છે ક્રિયા સિવાયના એ બધાને આપણે નામ કહીશું. નીચે શરત છે, બે વ્યાખ્યા છે એની. જેમ ધાતુની બે વ્યાખ્યા હતી, વાદયો ધાતવઃ શનાદ્યંતા ધાતવઃ, એમ અહીંયા પણ પ્રાતિપદિકની પણ બે વ્યાખ્યા આવશે. હા, તો જેટલા પદાર્થો છે, નામ છે, વસ્તુ છે જેટલી આ બ્રહ્માંડમાં સૃષ્ટિમાં, એ દરેકના નામકરણ. ન જાણીએ વસ્તુ જુદી છે. પુસ્તક, પેન, ઘર, સડક, પથારી, ગાડી, ઘોડા, ગાય, કૂતરો, બિલાડી, લખ્યા છે શબ્દો. આ બધા નામકરણ છે. આપણાય નામકરણ છે. તો એ બધાને આપણે શું કહીશું? પ્રાતિપદિક કહીશું, સંજ્ઞા કહીશું, નામ કહીશું. તો આ પ્રાતિપદિક 1, 2 ને 45 સૂત્ર છે. 1, 2, 45 અર્થવત. અહીંયા અર્થવત એટલા માટે, પછી ડિટેલ જોઈશું. અર્થવત એટલા માટે કહેવું પડે કે ધારો કે વરસાદ વરસી રહ્યો છે અને અવાજ, ધ્વનિ આવી રહી છે, દેડકો ડ્રાઉં ડ્રાઉં કરે છે વરસાદ પડ્યા પછી, તો શું એને નામ આપીશું? સંજ્ઞા કહીશું? પ્રાતિપદિક કહીશું? એવા ઘણા બધા અવાજો છે, ધ્વનિઓ છે, નીકળે છે. તો અહીંયા એવા બધા અવાજોમાં, બાકી ત્યાંય આપણે નામકરણ તો કરીએ છીએ, તડતડ થાય છે ને કે જેવું છે, બરાબર છે. પણ અર્થવત, અર્થથી યુક્ત હોવું જોઈએ. અધાતુ ક્રિયા ન હોવી જોઈએ. અધાતુ, બરાબર. અપ્રત્યય, પ્રત્યય ન હોવો જોઈએ. એને પ્રાતિપદિક કહીશું. આવું અહીંયા કહ્યું છે. આવા શબ્દને અર્થવાન, ધાતુ ભિન્ન, પ્રત્યય ભિન્ન, બરાબર. આવું અહીંયા અર્થવત, અધાતુ, અર્થવત, ધાતુ, પ્રત્યય, પ્રાતિપદિકમ. 1, 2, 45 ડિટેલ આપણે એ વખતે જોઈશું, કારણ કે એક મુદ્દા પર મોટી ચર્ચા થાય એવું છે. પણ પ્રાતિપદિક. પછી બીજી વ્યાખ્યા છે 46માં તરત જ, કૃત. અહીંયા કૃતનો અર્થ કરીશું કૃદંત, કૃત અંત. આમ તો જેટલા ધાતુ છે ત્યાં કૃદંત લાગે છે. કૃદંત 124 છે, યાની ધાતુને લાગે છે. પણ જ્યારે ધાતુને કૃદંત લાગી જાય એટલે એ નામ બની જાય છે, પ્રાતિપદિક બની જાય છે. એટલે કૃદંતના 124 પ્રત્યયો લાગ્યા પછી એ નામ બની જાય છે. અને સુપ પ્રત્યયો લાગે પછી દિગંત પ્રત્યયો નહીં લાગે. એટલે કૃત. પછી તદ્ધિત, તદ્ધિતાંત. સૌથી વધારે પ્રત્યય તદ્ધિતાંત છે, નામને લાગનારા, નામ પરથી નામ બનાવનારા. પાંડુ પરથી પાંડવ, કૌરવ, કુરુ પરથી કૌરવ, કુંતા પરથી કૌંતેય. આવા બધા નામકરણ કરનારા જે છે એને તદ્ધિત, તે પરથી, તે પરથી એને તદ્ધિત કહીશું. અને સમાસાશ્ચ, સામાસિક પદ. સમાસ આમ તો બે પદોને ભેગા કરવા, સરખા બે પદોને ભેગા, સમ આસ બેસાડવા. હા, તમારે વિડિયો નહીં દેખાતો? જરૂર નહીં, આમ તો દેખાય છે મારે અહીંયા. હા, તો સમાસ કોને આપણે પ્રાતિપદિક સંજ્ઞા કહીશું? તો આ બીજી વ્યાખ્યા છે. પહેલાં તો જેટલા શબ્દો છે બધાને કહીશું. એ સિવાયને પણ જે ધાતુઓ છે અને એને કૃત પ્રત્યય લાગી જાય અને સિદ્ધ થાય તો ત્યાં નામકરણ સિદ્ધ થઈ જાય છે. અને પછી સુપ પ્રત્યયો લાગે છે. તદ્ધિત પ્રત્યય લાગીને નામનો નામ બને છે, નામ પરથી નામ બને છે. અને સમાસમાં સમ આસ, બે સરખા પદોને ભેગા કરીએ, સામાસિક પદ, તો એ પણ પ્રાતિપદિક બની જશે. અને પ્રાતિપદિક બન્યા પછી એના સુપ પ્રત્યય પ્રમાણે ચાલશે. દરેક નામોને સુપ જ લાગશે, 21 પ્રત્યય લાગશે, આગળ આવશે. તો આટલી વાત પ્રાતિપદિક. બે વ્યાખ્યા.
નામકરણ. ધાતુના પણ બે, ભુવાદયો ધાતવ, સનાદ્યંત ધાતવ, સનાદ્ય ધાતવ. હવે આગળ આવીએ સર્વનામ સંજ્ઞા. નામની જગ્યાએ વપરાય, નામની જગ્યાએ વપરાય એને સર્વનામ કહીએ છીએ. બરાબર છે. સર્વનામ કોને કહીશું? સંજ્ઞા. અહીંયા સૂત્ર આપ્યું છે, 1-1-27 પાણીની સૂત્ર. સર્વાદિની સર્વનામાની એવા 35 છે, એવા 35 છે નામની જગ્યાએ વપરાતા. હું, તું, તે નામની જગ્યાએ વાપરીએ તો એવા બધાને શું કહીશું? અહીંયા સર્વ, વિશ્વ, ઉભ, ઉભય, દતર, દત, દતમ, ઇતર, અન્ય, અન્યતર, ત્વ, નેમ, સમ, સીમ, આવું દેખાય છે. એના ગણ પણ છે પાછા. ત્યદ, તદ, યદ, એતદ, ઇદમ, અદસ, એક, દ્વિ, યુષ્મદ, અસ્મદ, ભવતુ, કિમ, ઇન, આવા કેટલા છે? કુલ 35 સર્વનામ સંજ્ઞા. કેટલાક ગણમાં છે, સમૂહમાં છે. તો અહીંયા માત્ર સર્વનામ કોને કહેવાય? તો કે નામની જગ્યાએ વપરાય એને સર્વનામ કહીશું. 1-1-27 થી 1-1-36 સુધી, કારણ કે 35 છે. 50મા ક્રમે અવ્યય સંજ્ઞા. અવ્યય, જેનો વ્યય નહીં થવાનો, કોઈ પ્રત્યય નહીં લાગે. અવ્યયમાં કોઈ પ્રત્યય નહીં લાગે, વ્યય નહીં થાય. 1-1-37 સ્વરાદિની સ્વરાદિ નિપાતમ અવ્યયમ, આવું છે. નીચે એક એનો શ્લોક પણ મૂક્યો છે. ટૂંકમાં અવ્યય એને કહીશું કે જેના રૂપો નહીં બને, જેના રૂપો નહીં બને એને અવ્યય કહીશું. અષ્ટાધ્યાયમાં કઈ જગ્યાએ છે એની વાત કરી છે. આવીએ પ્રકૃતિ. 51 પ્રકૃતિ. મેં તમને કહી દીધું શરૂઆતમાં, છતાં ફરી પાછા રિપીટ કરી લઈએ, કારણ કે શરૂઆત પ્રકૃતિથી કરી હતી. શરૂઆત પ્રકૃતિથી કરી હતી. પ્રકૃતિમાં આ જગત જ નહીં હોય તો શરૂઆત નહીં થાય. જગતમાં આપણે નહીં હોઈએ તો પણ શરૂઆત નહીં થાય. તો આ પ્રકૃતિમાં કોણ છે? હું અને તું નહીં, પણ આગળ જોઈ ગયા ધાતુઓ છે અને નામ છે. પ્રકૃતિ. તો જેને પ્રત્યય લાગે એને પ્રકૃતિ કહીશું. જેને પ્રત્યય લાગે, પ્રત્યય કોને લાગે? તો કે પ્રકૃતિને લાગે. અને પ્રકૃતિ જડ છે, સાંભળતા આવ્યા છે, અને પ્રત્યય લગાવી દઈએ તો એ જીવંત થઈ જાય. ભગવાનની મૂર્તિ હોય, પથ્થર હોય, પ્રકૃતિ છે, પણ એને પછી પ્રાણ પ્રતિષ્ઠા કરીએ એટલે પછી ભગવાન થઈ જશે. આવા ઘણા બધા છે ઉદાહરણ. ટૂંકમાં પ્રકૃતિ કોને કહીએ? તો કે જેને પ્રત્યય લાગે. જેમ કે અહીંયા નામકરણમાં ઉદાહરણમાં જોઈએ, પ્રકૃતિ 2 પ્રકારની, ધાતુ અને પ્રાતિપદિક. ઉપર જોઈ ગયા છે. ધાતુ યાની ક્રિયા અને પ્રાતિપદિક યાની નામ. ધારો કે અસ્થિ છે, હવ. આ અસ્થિ ભૂના રૂપો પછી આગળ જતાં અસ્થિમાં ફેરવાઈ જાય છે. છોડીએ. અસ્થિ છે, અસ ધાતુ છે, હવ. હવે એમાં અસમાંથી અસ્થિ બન્યું, તી પ્રત્યય લાગ્યો, તી પ્રત્યય લાગ્યો. તો તી અને અસ બેમાં આપણે કોને પ્રકૃતિ અને કોને પ્રત્યય કહેવું? તો તી પ્રત્યય છે, એ તી પ્રત્યય કોને લાગે? તો કે ધાતુને લાગે. ધાતુ કોણ છે? તો કે અસ. તો અસ શું છે? તો કે પ્રકૃતિ. અસ પ્રકૃતિ છે અને તી પ્રત્યય છે. આટલી જ વાત છે. પ્રકૃતિ અને પ્રત્યય બેને જુદા કરીએ તો પ્રકૃતિ એને કહીશું જેને પ્રત્યય લાગે તે પ્રકૃતિ. બરાબર છે. બીજું છે નામમાં રામસ્ય. ષષ્ઠી વિભક્તિ એકવચન સ્ય, રામસ્ય. રામને સ્ય લગાવી દીધું. તો એમાં નામ જે છે રામ છે, એ પ્રાતિપદિક છે. પ્રકૃતિ છે, પ્રકૃતિ છે. અને સ્ય પ્રત્યય લગાવી દઈએ. આ સ્ય કોને લાગે છે? તો કે પ્રકૃતિને લાગે. પ્રકૃતિમાં કોણ છે? પ્રાતિપદિક છે. પ્રાતિપદિકમાં કોણ છે? તો કે રામ છે. તો હવે રામ એ પ્રકૃતિ છે અને સ્ય પ્રત્યય છે. તો આ રીતે પ્રકૃતિ કોને કહીશું? તો પ્રત્યય જેને લાગે તે પ્રકૃતિ. આવીએ આગળ. પ્રત્યય સંજ્ઞા નીચે એની જ વસ્તુ આવી ગઈ પાછી, પ્રકૃતિ અને પ્રત્યય. આ પ્રત્યય સંજ્ઞા આ સમગ્ર અષ્ટાધ્યાયમાં
એકડ એક યાની કક્કો કર્યા પછી 42-44 વર્ણોને બરાબર યાદ રાખ્યા પછી, બરાબર એટલે આપણા 42 પ્રત્યાહારો છે અને એટલા જ વર્ણો છે, આમ પ્રત્યાહારો 52 છે. એને તમને મેં આગળ વાત કરી હતી કે ઘોર જંગલમાં અંધકાર છે અને પ્રકાશ, વીજળીનો ચમકારો થયો અને પ્રકાશ આવ્યો અને એટલા પ્રકાશમાં વાઘ આવી ગયો આગળ, સિંહ આપણી સામે ઊભો છે, તો ત્યાં નિર્ણય શું કરવો પડે? ભાગવું જ પડે બુદ્ધિને, તરત જ નિર્ણય, એટલી ઝડપથી. એવી રીતે અચ છે, હલ છે, અલ છે, જલ છે, અચ છે, આ બધા બોલતાની સાથે આપણને ખબર પડી જવી જોઈએ. હસ છે યાની બધા પ્રત્યાહારો છે, એટલી ઝડપથી ખબર પડી જોઈએ તો આ સાર્થક થશે. પ્રત્યય 3-1-1 પ્રાણ જેને કહીશું આપણી ભાષામાં છે તો પ્રત્યય છે. કોને લાગે? પ્રકૃતિને લાગે. પ્રકૃતિમાં કોણ છે તો કોઈ બે વસ્તુ છે, એક ધાતુ છે અને પ્રાતિપદિક છે. હવે પ્રત્યય અષ્ટાધ્યાયી, સમગ્ર અષ્ટાધ્યાયીને પ્રાણ પૂરું, આપણે પ્રકૃતિને પ્રાણ પૂરવું હોય તો પ્રત્યય છે. અને પ્રત્યય અષ્ટાધ્યાયીમાં ક્યાં છે તો કે અધ્યાય 3, 4 અને 5. આ હૃદય છે. કોનું? અષ્ટાધ્યાયનું. સાથે સાથે આપણું પણ આ પ્રત્યય જે છે એ હૃદય છે. એ ધડકન કરનારું કોને? પ્રકૃતિને. પ્રકૃતિમાં બે ધાતુ, પ્રાતિપદિક, નામ, ક્રિયા. એને આ લાગશે પ્રત્યયો તો પ્રાણ પૂરાશે, તો જીવિત રહેશે, આ સૃષ્ટિમાં જગતમાં કામ કરશે, નહીં તો જડ થઈ જશે. પ્રત્યય લાગશે તો ચેતન રહેશે, અને ત્યાં સુધી ચેતન રહેશે કે આપણે જે બોલીશું એ કાર્ય થશે. આટલી ચેતનતા આવશે આ પ્રત્યય લાગવાથી. ઓકે, તો 3-1-1 આ સૂત્ર છે સૂત્ર, પણ નામકરણ સંજ્ઞા સૂત્ર છે. પ્રત્યય, પ્રત્યય ક્યાં લાગે તો બીજું સૂત્ર આવશે, પરશ્ચ. ક્યાં? પરશ્ચ. કોની પરમાં લાગે તો કે પ્રકૃતિની પરમાં લાગે. અને પ્રકૃતિની પરમાં કહીએ તો બે આવી, ધાતુ અને પ્રાતિપદિક. એના પછી પ્રત્યય લાગે. તો પ્રત્યયથી શરૂઆત કરી દે. અને આ પ્રત્યય 5મા અધ્યાયના અંત સુધી, 4થા પાદના અંતિમ સૂત્ર સુધી પ્રત્યય અનુવૃત્તિ તરીકે લેવાનું થશે. એટલે પહેલી વાર સ્પષ્ટતા કરી લે છે એકવાર, કે પછી બધામાં જોડાશે. લગભગ 1800 સૂત્રો છે. એટલા સૂત્રોમાં પ્રત્યય આપણે જોડવું પડશે અનુવૃત્તિ તરીકે. તો 3 અધ્યાય રોકે છે, 4-12 પાદ રોકે છે પ્રત્યયોના. એમાં ત્રીજો આખો અધ્યાય છે એ ધાતુને લાગનારા પ્રત્યયો છે, અને 4થો અને 5મો એ નામને લાગનારા પ્રત્યયો આવશે. તો પ્રત્યય આગળ પણ આપણે એ જ વસ્તુ હતી, અસ ધાતુ છે અને અહીંયા તી દેખાય છે, અહીંયા દેખાશે તો એ પ્રત્યય છે. પછી પાઠક દેખાય છે, પઠ ધાતુ છે અને અક પ્રત્યય છે. રામસ્યમાં રામ પ્રકૃતિ છે, પ્રાતિપદિક છે, અને સ્ય પ્રત્યય છે. તો આ બધા પ્રત્યયો નામને લાગનારા એ 4થો અને 5મો અધ્યાય, 2 અધ્યાય, અને ધાતુને ક્રિયાને લાગનારા એ 3જો અધ્યાય આખો. તો પ્રત્યય બરાબર છે. ધાતુઓમાં આમ 4 પ્રકારના પ્રત્યયો, એવી જ રીતે નામને 4 પ્રકારના પ્રત્યયો આવશે, એ આગળ જોઈશું. જો કે નીચે આપી દીધા છે કેટલાક. અહીંયા તિંગ અને કૃત આપ્યું છે. ધાતુને 2 પ્રકારના, પણ વાસ્તવમાં 4 પ્રકારના લાગશે, પણ ક્યાંક નહીં લાગે એટલા માટે કદાચ 2 કર્યા હશે. તો ધાતુને લાગનારા પ્રત્યય 12 સનાદિ પ્રત્યય લાગશે. પછી તિંગ 9-18 પ્રત્યય લાગશે. વિકરણ 21 છે અને કૃત જે છે 124 છે. આવા 4 પ્રત્યયો ધાતુને લાગી રહ્યા છે. આગળ આવીએ 53માં તિંગ પ્રત્યય. તી અને પછી અંગ છે, કખ ગઘ અંગ. આ પ્રત્યાહાર બનાવ્યો છે. અને પ્રત્યાહાર બનાવવા માટેનું સૂત્ર આપણું સૌથી પહેલાં જોયું, આદિરંત્યન સહેતા 1-1-71. આદિ વર્ણ, અંતિમ વર્ણ, મધ્યગાના વચ્ચે આવતાનો બોધ થાય છે.
બરાબર. અહીંયા નીચે લખ્યું છે 3 4 78, ત્રીજો અધ્યાય, ચોથો પાદ ને 78માં સૂત્ર છે. સૂત્ર કેટલું મોટું છે? તો આ તિપ્તશ્ચી સિપ્થસ્થ મિપવસ્મસ ત આતામ જ થા સાતામ ધોમ ઈટ વહી મહિયંગ. બરાબર 18 થશે. આ બી એક બ્રહ્માસ્ત્ર છે, મોટું. આદિરંત્યના સહેતા 52 પ્રત્યાહાર બનાવનારું છે બ્રહ્માસ્ત્ર. એવી રીતે આ બ્રહ્માસ્ત્ર 3 4 78 જે છે એ બધા જ ધાતુને લાગનારું છે. લકારને ધાતુને લાગે છે. સાથે 10 લકારિયા 12 લકાર જે છે એને કોમન રીતે પછી જે તે કાળ પ્રમાણે, સમય પ્રમાણે ટીપનું રૂપ પ્રત્યે બદલાય એ વસ્તુ જુદી છે, પણ લાગશે બધાને આ જ પ્રત્યયો લાગશે. એમાંથી શરૂઆતના 9 જે છે એ આત્મને પરસ્મય પદને લાગશે, અને પાછળના 9 જે છે એ આત્મને પદને લાગશે. પાછું આત્મને પદ કોને કહેવું, પરસ્મય પદ કોને કહેવું અને ઉભય પદ કોને કહેવું એ નીચે આવશે. જાણીતા છે, સંસ્કૃત છે એમના માટે. તો આ 9 તિંગ પ્રત્યય પ્રત્યાહારથી શોર્ટમાં ઓળખાણ આપી છે, પણ એ તિંગમાં આવી જશે આ 9 પ્રત્યયો, 9 પરસ્મય પદના, 9 આત્મને પદના. આ મૂળ અવસ્થામાં છે, ઉપદેશ અવસ્થામાં છે. અને ઉપદેશ અવસ્થા હોય એટલે ઈતકરણ પહેલી પ્રક્રિયા આવશે, પછી બનાવવાના આવશે જે તે લકાર પ્રમાણે, કાળ પ્રમાણે. તો તિંગ પ્રત્યય 3 4 78 સૂત્ર છે. એ સૂત્ર જ્યારે કાઢીએ તો તમને અલગ જ વંચાશે અને અલગ જ સંભળાશે, પણ આ રીતે છૂટા પાડીશું તો ખબર પડશે, ત્યાં જોઈશું. પ્રત્યય આવશે ત્યારે જોઈશું. અને તો તિંગ પ્રત્યય ઔપદેશિક અને આતિદેશિક ધાતુ અને લકારોને આ 18 પ્રત્યયો લાગે છે. બરાબર. પછી કૃત પ્રત્યય 54માં કૃદંત જેને કહીએ છીએ. કૃત અતિયંગ, જે તિંગ નથી, ઉપરના 9 દુ 18 જે નથી એમને કૃત કહીશું. આ એક વર્ણન શૈલી જે છે ભગવાન પાણિનીની, એ સીધા જ યાદ રહી જાય એવી રીતે સૂત્ર બનાવે છે. શું કહે છે કે જે તિંગ નથી, કૃત અતિયંગ, ત દનો ત, કૃત અતિયંગ, જે તિંગ નથી તે કૃદંત. 3 1 93, 3 1 93. આ પણ કોને લાગી રહ્યા છે? ધાતુઓને જ લાગે છે. ધાતુઓને જ લાગે છે. પણ આ જ્યારે લાગશે ત્યારે એ નામ બનાવી દેશે, ક્રિયાને નામ કરી દેશે. આ એની વિશેષતા છે જાદુગરની વિશેષતા છે. જાદુગર તો આપણને હજી કંઈક નજરબંધ કે જે કંઈ કરીને કરે છે, વાસ્તવિકતા નથી હોતી. પણ અહીંયા વાસ્તવિકતા છે. કૃદંત પ્રત્યય 124 છે, 2 ભાગલા પછી પડશે, એ પછી જોઈશું, 9 અને 115. તો કૃત અતિયંગ ખાલી સૂત્ર વ્યાખ્યા છે કૃત પ્રત્યય. હવે આ જ વસ્તુને જે ધાતુઓ છે, 3 પ્રકારના ધાતુ. પહેલાં તો ધાતુઓમાં આપણે 2 નામકરણ કર્યા હતા, ભુવાદયો ધાતવ અને ઔપદેશિક ધાતુ ને અપ્રત્યાંત ધાતુ ને પછી આતિદેશિક ધાતુ, પ્રત્યયાંત ધાતુ અને સનાદ્યંત ધાતુ. બરાબર. હા, શરૂઆતમાં બધું લાગશે પણ પછી આવી જશે ધીમે ધીમે. હવે આ જ ધાતુઓ જે છે 1930 એ 3 બીજા વિભાજન છે. 10 ગણમાં તો વિભાજિત છે. એમાં 55માં ક્રમે જોઈએ તો પરસ્મય પદ સંજ્ઞા. પરસ્મય પદ કોને કહીશું? આત્માને પદ અને ઉભય પદ. લહ પરસ્મય પદમાં આવું સૂત્ર છે 1499. લહ લકાર કાળ, લહ લકાર કાળ, કાળનો અળ એના પરથી રૂપ બનાવ્યું છે. લનું રૂપ બનાવ્યું છે લહ, લનું જ યાની કાળનું આ રૂપ બનાવ્યું છે, એટલે નામકરણ છે સમયનું, એને લકાર કહીએ છીએ. અને એ જ લકારમાં ઈતકરણ કરતાં એકલો લ હલંત બચે છે અને એકલા લ હલંતનું આ રૂપ બનાવ્યું લહ. પરસ્મય પદમ શું કહેવું છે કે ક્રિયાનું જે ફળ છે, ક્રિયાનું ફળ
જે કંઈ ક્રિયા કરીએ આપણે કરીએ કે બીજા કરે કોઈ પણ કરે, તો એ ક્રિયાનું ફળ જે પોતાને નહીં મળે પણ બીજાને મળે છે, બીજા માટે આપણે કાર્ય કરીએ છીએ. હું જેમ કરું છું તેમ કાર્ય બીજા માટે કરીએ છીએ, ફળ બીજાને મળવાનું છે. તો એવી પ્રક્રિયાને, એવા પ્રત્યયોને, એવા ધાતુને હજી આગળ આવશે એક બીજું પરસ્મય પદનું, હજી આગળ આવશે. તો એને પરસ્મય પદ કહીશું. પારકાને ફળ મળવાનું છે ક્રિયાનું, તો એને પરસ્મય પદ કહીશું. પરસ્મય પદના પ્રત્યયો કયા છે? તિપ્તસ્થી સિપ્તસ્થ મીપવસ મસ, 10 લકારને લાગનારા પ્રત્યયો પરસ્મય પદી ધાતુ એમ પણ કહીશું આપણે. અહીંયા લખ્યું છે 9 પ્રત્યય, બીજા પણ 2 છે. શત્રુને ક્વશુ એ કૃદંતના છે. એમ કરીને 11 થશે. તો પરસ્મય પદનું શોર્ટમાં આટલું જ સમજવાનું છે કે ક્રિયાનું ફળ જે છે એ આપણને નહીં મળે પણ બીજાના માટે આપણે કરીએ છીએ, તો એ પરસ્મય પદી ધાતુ તરીકે આવશે. અને તિપ્તસ્થી સિપ્તસ્થ મીપસ મસ કોમન છે, ઉપદેશ અવસ્થામાં છે. આગળ આત્મને પદ સંજ્ઞા. આત્મને પદ ક્રિયાનું ફળ જ્યારે પોતાને મળે છે એવા ધાતુનો પ્રયોગ, પ્રત્યયનો પ્રયોગ. તંગાનાવ આત્મને પદમ. તંગ કહ્યું છે અહીંયા, તંગ એક પ્રત્યાહાર બન્યો છે. હવે ફરી પાછા 2 પ્રત્યાહાર ઉમેરી લઈએ 44માં આવી ગયા છે. એટલે 44 યા 42 તો પ્રત્યાહાર બનાવ્યા હતા 14 માહેશ્વર સૂત્રોમાંથી આદિરંત્યના સહેતાથી. એ જ સૂત્રનો પ્રયોગ કરીને તિપ્તશ્ચે સિપ્તસ્થ મીપવસ મસ્ત આતામ જથા સાતામ દમને ઈટો મયંગ જે છે એમાં પહેલો આદિ તરીકે તી અને અંતિમ અંગ, અહીંયા આદિ તરીકે તી અને અંગ બની જાય છે તિંગ, પ્રત્યયોનો પણ પ્રત્યાહાર બનાવી દીધો છે શોર્ટમાં. પછી એ જ સૂત્રમાં 3-4-78માં આ તથી લઈએ આત્મને પદના પ્રત્યયો, ત આતામથી લઈએ તો ત આદિ તરીકે લીધો અને અંગ તરીકે તો તંગ થઈ જાય છે. અને તંગ બરાબર આત્મને પદના પ્રત્યયો, તો અહીંયા તંગ એ જ તંગ છે. તંગા નાવ અને બીજા 2 હજી ઉમેરેલા છે અને એક કર્યા પછી બને છે અને એને આત્મને પદ કહીશું. એટલે ક્રિયાનું ફળ જ્યારે પોતાને મળે છે તેને આત્મને પદ કહીશું. અને એમાં સાનચ ને કાનચ એ બેનું ઈતકરણ કરતા, ઈત હજી આપણે આવ્યું નથી ત્યારે આન બચે છે અને એ જ અહીંયા આન. તંગાનવ આમ જુદા પાડીએ ને તો આન રહેશે. તંગાનાવ આત્મને પદમ ભેગું છે એ આવશે. એટલે ફરી પાછા છૂટું પાડીએ ને એક પદ સમજીશું. ટૂંકમાં અહીંયા શોર્ટમાં પરસ્મય પદ ક્રિયાનું ફળ બીજાને મળે, આત્મને પદ ક્રિયાનું ફળ પોતાને મળે. હજી એક બાકી છે, અહીંયા નહીં મૂક્યું ને, ઉભય પદ. ઉભય પદમાં એનો એ જ ધાતુ હોય પણ ડિપેન્ડ ફળ કોને આપવું છે એના પર આધાર રહેશે. પોતાને ફળ રાખવું હોય, લેવું હોય તો આત્મને પદના, અને બીજાને ફળ આપવું હોય તો પરસ્મય પદના પ્રત્યયો લાગશે, જેને ઉભય પદ કહીશું. કોઈ યજ્ઞ કરે, યજ્ઞ યાગાદી ક્રિયા, ત્યારે પોતાના માટે પણ યજ્ઞ યાગાદી ક્રિયા કરશે અને બીજે જઈને કરશે બીજાના માટે, તો ફળ તો આપણે નહીં લેવાનું, એ તો બીજાને આપવાનું છે. તો એ રીતે નિર્ણય કરશે. તો એવા ઉભયપદી, એનો ચોક્કસ આંકડો છે, ફિક્સ છે. એની વ્યાખ્યા હજી આગળ આપણે જોઈશું. અહીંયા ખાલી નામકરણ છે. પરસ્મય પદ, આત્મને પદ, ઉભયપદ નહીં આવી હોય તો મેં તમને કહી દીધું. પછી 57થી 59માં પ્રથમ, મધ્યમ, ઉત્તમ સંજ્ઞા એની નામકરણ એ જ કરી રહ્યા છે. પ્રથમ અહીંયા બીજો એક શબ્દ ઉમેરી લેવું હોય તો ઉમેરી લઈએ. પ્રથમ પુરુષ, મધ્યમ પુરુષ, ઉત્તમ પુરુષ, આવું નામકરણ કરી દઈએ તો વધારે સરળતા રહેશે. પ્રથમ, મધ્યમ અને ઉત્તમ. પણ કોને કહીશું? તો નીચે વ્યાખ્યા 1.4.101માં આપી છે. તિયંગ સ્ત્રીણી ત્રીણી પ્રથમ મધ્યમ ઉત્તમ. આ
પ્રથમ મધ્યમ ઉત્તમ કોને લાગવાના છે? તો ઉપર જે આપણે જોઈ ગયા છીએ એ તિંગ પ્રત્યયો જે છે એ તિંગ પ્રત્યયને જ લાગશે. કેવી રીતે લાગશે? તો 9 પ્રત્યયો, 9 × 18 પ્રત્યયો. તો ધારો કે પ્રથમ કહીએ તો પ્રથમ કોને કહીશું? તો પ્રથમ જે છે તો હું અને તું સિવાયનો, હું અને તું સિવાયનો તે જગત. તે યાની હું તું સિવાય, અથવા હું એટલે વક્તા, તું એટલે શ્રોતા, સાંભળી રહ્યો છે. પણ એ બે સિવાયનો જે છે તે, જેને ત્રીજો પુરુષ આપણે અત્યાર સુધી કહેતા આવ્યા છે, એને આપણે હવે પ્રથમ બનાવી દઈશું. અને તે, બરાબર છે, એને પ્રથમ કહીશું. તી પ્રત્યય, એને પ્રથમ કહીશું. પ્રથમ પુરુષ. એમાંય પછી એક વચન, દ્વિવચન, બહુવચન નીચે આવે છે. મધ્યમાં તો શ્રોતા, તું, ત્વમ, યુષ્મત, એ મધ્યમ પુરુષ. ઉત્તમ હું, ઉત્તમ હું તો ઉત્તમ જ રહીશ. આપણે બધા પોતપોતાની જાતને ઉત્તમ જ રાખીશું, પણ છેલ્લે ઉત્તમ રહીશું. બધાને કાર્ય સિદ્ધ કરી આપ્યા પછી આપણે ઉત્તમ થઈશું. નહીં તો જાતે ઉત્તમ થઈ જઈશું તો કોઈ આપણે ગણકારશે નહીં. એટલે પહેલાં જગતનો ઉદ્ધાર કરવાનો, પછી ઉપનિષદમાં પણ એવું જ છે, પછી શ્રોતાનો ઉદ્ધાર કરવાનો, તુંનો કરવાનો, અને પછી પોતાનો કરવાનો. એટલે તે, તું અને હું, પ્રથમ, મધ્યમ, ઉત્તમ. ઘરમાં માતા રસોઈ બનાવે છે, ખવડાવીને ખાશે. એની એ પહેલાં ગાય કૂતરાને આપીને તેનો ઉદ્ધાર કરશે, પછી તુંનો કરશે, આપણા બધાનો કરશે, અને પછી પોતાનો કરશે. પ્રસાદી વહેંચવામાં છેલ્લી પ્રસાદી પહેલાં આપણે નહીં લઈ લેવાની. પહેલાં જગતને, પછી શ્રોતાને, તુંને, અને પછી પોતાને રાખવાની છે. એમ પ્રથમ, મધ્યમાં. આ છતાં આપણે તો ઉત્તમ જ રહીશું, પણ ક્યારે ઉત્તમ? આવી રીતે કાર્ય કરીશું તો પ્રથમ પુરુષ, મધ્યમ પુરુષ, ઉત્તમ પુરુષ. અને એમાંય પ્રથમ પુરુષમાં એક હશે તો એક વચન, બે હશે તો દ્વિવચન, અને બેથી વધારે હોય તો બહુવચન. એ નીચે વાત આવી રહી છે. તો પ્રથમ, મધ્યમ અને ઉત્તમ. એવી જ રીતે પ્રત્યય ઉપર જે લખ્યા છે તીપ તસથી, ધારો કે અહીંયા તીપ તસથી દેખાય છે. તીપ એ પ્રથમ પુરુષ એક વચન, તસ છે પ્રથમ પુરુષ દ્વિવચન, જી છે પ્રથમ પુરુષ બહુવચન. પ્રથમ સિસ્ટમ થોડીક તમે જે ભણીને આવ્યા છે એના કરતાં બદલાઈ જશે. પછી શિપ થસ થ જે છે એ શિપ મધ્યમ પુરુષ એક વચન, થસ મધ્યમ પુરુષ દ્વિવચન, અને થ મધ્યમ પુરુષ બહુવચન થઈ જશે. અને મીપ વસમસ છે એ ઉત્તમ પુરુષ એક વચન, દ્વિવચન, અને બહુવચન થઈ જશે. એ જ રીતે આત્મને પદમાં ત આતામ જ, થ સાતામ ધ, ઇટવહી મહ્યમ. એ જ વસ્તુ 60-62માં કરી છે. એક વચન, દ્વિવચન, બહુવચન, સંજ્ઞા. એક વચન એટલે માત્ર એકને અનુસંધાનમાં, બે દ્વિવચન એટલે બેને અનુસંધાનમાં, બેથી વધારે હોય તો બહુવચન. ઘણી બધી ભાષાઓમાં બે છે, એક વચન ને બહુવચન છે, દ્વિવચન કદી હોતું નથી, પણ આપણે રાખ્યું છે. એ આપણી વિશેષતા છે. તો 1-4-102 જે છે ઉપર 101 હતું, તાની એક વચન, દ્વિવચન, બહુવચન, આની એક સહ એમ કહી છે. એ જ આ જ વસ્તુને કેવી રીતે? તો કે એક વચન, દ્વિવચન. કોણ? તો કે પ્રથમ, મધ્યમ અને ઉત્તમ જે હતા એ ત્રણેમાં એક વચન આવશે, દ્વિવચન આવશે, અને બહુવચન આવશે. તીસી મી એક વચનમાં થઈ ગયું. તો આમે જઈશું અને આમે આવીશું, ઉદાત્ત અનુદાત્તની જેમ, સ્વરિત અનુદાત્તની જેમ, ઉદાત્તનું ચિહ્ન નહીં. ઓકે. પ્રાતિપદિકને લાગનારા પ્રત્યય આપણે દર્શન કરીને, રામ રામ કરીને આગળ જઈએ, કારણ કે આગળ બીજા ભાગમાં છેક આવશે. શુભ પ્રત્યય, સ્ત્રી પ્રત્યય, તદ્ધિત પ્રત્યય જે દેખાય છે પ્રાતિપદિકને લાગનારા, હજી એક સનાદિ પ્રત્યય પણ લાગનારા છે. ઉમેરી લઈએ અહીંયા તો 4 ધાતુને લાગે ને 4 પ્રાતિપદિક નામને લાગે. એમાંથી આ 21 પ્રત્યયો શુભ પ્રત્યય. આ શુભમાં પણ પ્રત્યાહાર આવી, એક નવો એક પાછો પ્રત્યાહાર આવ્યો 52માંનો. 44 માહેશ્વર સૂત્રમાં કર્યા, પછી તિંગ, તંગ અને શુભ,
આ સુપ છે. સુપ બરાબર પ્રથમા વિભક્તિ કહીશું. પેલી ત્યાં પણ વિભક્તિ થશે, વિભક્તિશ્ચ સૂત્ર આવે છે. ધાતુને પ્રત્યય લાગે છે ત્યાં પણ વિભક્તિ કહીશું, અને નામને પણ સુપ લાગે છે, તિંગ લાગશે અને સુપ લાગશે, બંનેને વિભક્તિ કહીશું. વિભક્તિશ્ચ સૂત્ર આવે છે નામકરણ કરનારું. તો અહીંયા સુ પ્રથમા વિભક્તિ એક વચન, અહીંયા પણ એક વચન, દ્વિવચન, બહુવચન. સુ અને નીચે છેલ્લે પણ નહીં મૂક્યો, હા અહીંયા છે, અહીંયા છે. આ ઈતકરણ કર્યા પછીનું અહીંયા છે. આ સુ આદિરંત્યને સહેતા, અને આ અંતિમ સંજ્ઞક પ બરાબર શું. તો અહીંયાથી અટકીએ. આ વિશેષ નહીં તમને કહું, કારણ કે આગળ આપણે બીજા તબક્કામાં છેક જોઈશું, ઘણું પાછળ જોઈશું. ત્યાં સુધી ક્રિયાઓ આપણી પૂરી થઈ જશે, ટિંગ પૂરું થઈ જશે, પછી આનો વારો આવશે. સમય થવા આવ્યો છે એટલે હવે વધારે નહીં ખેંચ્યું, કેટલાક ઊંચા નીચા થતા હોય તો. છે કોઈને પ્રશ્ન? 14માંથી 2 હું છું. નવામાં નંદની, જૂનામાં હિરલ. ખબર અંતર પૂછવા પડે ને મારે પાછા, નહીં તો રિહાઈ જાય પાછા. નવા છે ને. હિરલ, હવે ગરબા તો જતા રહ્યા ને. કર્મા ભાઈ જૂના. કરમન, મારો અવાજ આવી રહ્યો છે ને? તમારું સ્પીકર ઓન કરજો, કાન ખુલ્લા. આવે તો બરાબર છે, પણ સમજ પડે છે, મહત્વનું છે. હા, રેખાબેન મહેસાણા, બરાબર છે. એવું ના થાય આગે પાઠ ને પીછે સપાટ. મહેશ, સિંગલ મહેશ, બરાબર છે. હા હા, બરાબર. પાયલ તો જૂના છે, પીના જૂની છે, અને જિગ્નેશને હું કરાવી દીધું છે. હા, ચાલુ છે કામકાજ જિગ્નેશ. હા, મહેશભાઈ કાંઈ, હા મહેશભાઈ સિંગવડ, બરાબર છે. ગાડી હે, હજી નામકરણમાં આપણે ચાલી રહ્યા છીએ. એકાદ હજી જશે એવું લાગે છે, પછી આગળ બાકીનું હિતકરણમાં પ્રવેશ કરીશું. તો વધારે સમય નહીં લેતા મંગલાચરણથી સમાપન કરીએ. કોઈ પ્રશ્ન નહીં ને? અંધારામાં નહીં રહેતા, શરમમાં નહીં રહેતા. અંધારામાં રહો ભલે, પણ શરમમાં નહીં રહેતા. મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. આવતીકાલે પાછા 9 વાગે મળીએ છીએ. શુભરાત્રિ. શુભરાત્રિ.